જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો. ટેક્સ્ટ બુક પેજ નંબર 105. ટેક્સ્ટ બુક પેજ નંબર 105. મૌલિક શાહ વાળો દાખલો પ્રશ્ન નંબર 13. ટેક્સ્ટ બુક પેજ નંબર 105 પ્રશ્ન નંબર 13. મૌલિક શાહ વાળો દાખલો આપણે ગણી રહ્યા છીએ. એની પીડીએફ તમને મોકલેલી હતી. નોટ્સમાં રકમ અને જવાબ સહિત લખી લીધું હશે. સામે એ રાખજો. ઓકે, ફટાફટ આપણે જરા રિપીટ કરી અને આગળ વધીએ. બેટા, સૌથી પહેલાં આ રકમ તમારી સામે છે ટેક્સ્ટ બુકમાં 105 નંબરના પેજ ઉપર. કેવી રીતે આમ નોંધશું? મૌલિક શાહ એ કયા નામથી ધંધો શરૂ કર્યો? શાહ ટ્રેડર્સના નામે. એટલે શાહ ટ્રેડર્સની આમ નોંધ. શ્રી શાહ ટ્રેડર્સની આમ નોંધ. સૌથી પહેલો વ્યવહાર હતો ₹50,000 રોકડા, 20,000ના દેવાદારો, 10,000નો માલ સ્ટોક અને 5,000ના લેણદારો લાવી ધંધો શરૂ કર્યો. એટલે 20,000 રોકડા, 50,000 રોકડા, 50,000 રોકડા, 20,000ના દેવાદારો, 10,000નો માલ સ્ટોક. એટલે કુલ મિલકત ધંધામાં કેટલી લાવે છે? 50 ને 20 70 ને 10 80. 80,000ની મિલકતો લાવે છે. સામે 5,000ના લેણદારો, અંગત દેવું. એટલે નેટ ધંધાનો માલિક ધંધામાં કેટલા રૂપિયા લાવે છે? ધંધાનો માલિક ધંધામાં કેટલા રૂપિયા લાવે છે? 80,000ની મિલકત સામે 5,000નું દેવું. એટલે કુલ મિલકત 80,000ની. એમાંથી પોતાનું અંગત દેવું 5,000 બાદ કરતા મિલકત 80,000 માઇનસ દેવું 5,000. મૂડી પેટે એ 75,000 લાવે છે. આમ નોંધ થશે. ધંધામાં રોકડ આવે છે, રોકડ ખાતે ઉધાર. દેવાદારો એટલે કે અંગત લેણું ધંધામાં આવે છે, તો દેવાદારો ખાતે ઉધાર. માલ સ્ટોક ખાતે ઉધાર. તે અંગત દેવું એટલે કે લેણદારો ખાતે જમા 5,000 અને તફાવતની રકમ મૂડી ખાતે જમા 75,000. બાબત છે રોકડા, દેવાદારો, માલ સ્ટોક તથા લેણદારો લાવી ધંધો શરૂ કર્યો. નંબર 2. વિજયા બેંકમાં ₹20,000 રોકડા ભરી ખાતું ખોલાવ્યું. વિજયા બેંકમાં ₹20,000 રોકડા ભરી ખાતું ખોલાવ્યું. તો વિજયા બેંક કોણ થાય? લેનાર. અને ધંધામાંથી રોકડ જાય છે. એટલે વિજયા બેંક ખાતે ઉધાર અથવા તો બેંક ખાતે ઉધાર 20,000. તે રોકડ ખાતે જમા 20,000. બેંક લેનાર છે એટલે બેંક ખાતે ઉધાર 20,000. ધંધામાંથી રોકડ જાય છે એટલે રોકડ ખાતે જમા. બરાબર. બાબત છે વિજયા બેંકમાં ખાતું ખોલાવ્યું તેના. 20,000નો માલ, 3જી તારીખનો વ્યવહાર. સુમુલ પાસેથી ₹20,000નો માલ સુમુલ પાસેથી 10% વેપારી વટાવ અને 10% રોકડ વટાવે ખરીદ્યો. અડધા નાણાં ચેકથી ચૂકવ્યા. એટલે 20,000નો માલ ખરીદ્યો, એમાં 10% વેપારી વટાવ આપણને બાદ મળે. એટલે પહેલા તો ધંધામાં માલ કેટલાનો આવ્યો? 18,000નો. કેવી રીતે? 20,000નો માલ હતો, 10% વેપારી વટાવ 2,000 બાદ કરો એટલે 18,000. એટલે ખરીદ ખાતે ઉધાર. ધંધામાં માલ આવે છે, ખરીદ ખાતે ઉધાર 18,000. 20,000 માઇનસ 2,000. એ પૈકી આપણે સુમૂલને અડધા નાણાં ચેકથી ચૂકવા. એટલે 18,000 રૂપિયાનો માલ ખરીદ્યો, એ પૈકી અડધું એટલે કે 9,000નું પેમેન્ટ કર્યું. મીન્સ કે હજુ 9,000 ચૂકવવાના બાકી. કોને ચૂકવવાના બાકી? સુમૂલને. તો સુમૂલ ખાતે જમા.
સુમૂલ ખાતે જમા 18,000ના 50%, 18,000ના 1/2, 9,000. બાકીનું જે 9,000નું પેમેન્ટ કર્યું એમાં આપણને 10% રોકડ વટાવ મળશે. એટલે ચેક કેટલાનો દેવાનો થશે? 9,000માંથી 10% રોકડ વટાવ 900 બાદ કરીને 8,100નો. બરાબર. અને આપણને વટાવ મળે છે. કેટલો વટાવ મળે છે? જે અડધું એટલે કે 9,000નું પેમેન્ટ કર્યું એના 10% લેખે 900 રૂપિયા વટાવ મળશે. આખી આમનોંધ થશે 20,000નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો એટલે 20,000માંથી 10% વેપારી વટાવ 2,000 બાદ કરીને ખરીદ ખાતે ઉધાર 18,000. એમાંથી સુમૂલને હજુ અડધા દેવાના બાકી એટલે સુમૂલ ખાતે જમા 18,000ના 50%, 9,000. 9,000 રૂપિયાનું જે પેમેન્ટ કર્યું એના ઉપર આપણને 10% રોકડ વટાવ મળશે. એટલે 9,000 રૂપિયાનું જે પેમેન્ટ કરો છો એમાં 900 રૂપિયા વટાવ બાદ કરીને 8,100નો ચેક આપ્યો એટલે બેંક આપનાર છે એટલે બેંક ખાતે જમા 9,000 ઓછા 900, 8,100. અને જે વટાવ મળ્યો એ આપણા માટે આવક છે. મળેલ વટાવ ખાતે જમા. મળેલ વટાવ ખાતે જમા 900, 9,000ના 10%. ઓકે. બાબત જેમાં વ્યવહાર લખી નાખવાનો. 15,000નું ફર્નિચર, 15,000 રૂપિયાનું ફર્નિચર પુનિત ફર્નિચર માર્ટમાંથી શાક પર ખરીદ્યું અને લારી ભાડું 100 રૂપિયા ચૂકવ્યું. આપણે કેટલાનું ફર્નિચર ખરીદ્યું? 15,000નું. એના ઉપર લારી ભાડું કેટલું ચૂકવ્યું? 100 રૂપિયા. એટલે અલ્ટિમેટલી ફર્નિચર આપણને કેટલાનું પડ્યું? 15,000 વત્તા 100, 15,000 વત્તા 100, 15,100. એટલે ફર્નિચર ખાતે ઉધાર 15,000 વત્તા 100, 15,100. એ પૈકી પુનિત ફર્નિચર માર્ટને આપણે કેટલા પેમેન્ટ કરવાનું છે? 15,000. એ આપનાર છે, ઉધાર વ્યવહાર છે, શાક પરનો વ્યવહાર છે. ફર્નિચર ધંધામાં આવે છે કેટલાનું? 15,000નું. ઉપરથી લારી ભાડાના કેટલા ચૂકવ્યા? 100 રૂપિયા. એટલે ફર્નિચર આપણને કેટલાનું પડે? 15,000 વત્તા 100, 15,100. સામે પુનિત ફર્નિચર માર્ટને આપણે કેટલું પેમેન્ટ કરવાનું? 15,000 દેવાના છે. પુનિત ફર્નિચર માર્ટ આપનાર છે એટલે એના ખાતે જમા 15,000 અને લારી ભાડાના જે 100 રૂપિયા ચૂકવ્યા ધંધામાંથી રોકડ જાય છે એટલે રોકડ ખાતે જમા 100. આમ નોંધ થઈ ફર્નિચર ખાતે ઉધાર 15,100, તે પુનિત ફર્નિચર માર્ટ ખાતે 15,000 અને તે રોકડ ખાતે જમા 100. બાબત જેમાં વ્યવહાર. સુમૂલને 5મી તારીખનો વ્યવહાર છે. સુમૂલને આપણે 3,000નો માલ નુકસાની વાળો હોવાથી પરત કર્યો. સુમૂલને આપણે ₹3,000નો માલ નુકસાની વાળો હોવાથી પરત કર્યો. એટલે અહીંયા શું થાય છે? સુમૂલ લેનાર છે એટલે સુમૂલ ખાતે ઉધાર અને ધંધામાંથી માલ પરત જાય છે. ખરીદેલો માલ પરત જાય છે એટલે ખરીદ માલ પરત ખાતે જમા. બરાબર. સુમૂલ લેનાર છે એટલે સુમૂલ ખાતે ઉધાર અને ધંધામાંથી ખરીદેલો માલ પરત જાય છે એટલે ખરીદ માલ પરત ખાતે જમા. આમ નોંધ થશે સુમૂલ ખાતે ઉધાર 3,000, તે ખરીદ માલ પરત ખાતે જમા 3,000. સુમૂલ ખાતે ઉધાર 3,000, તે ખરીદ માલ પરત ખાતે જમા 3,000. બાબત છે સુમૂલને નુકસાનીવાળો માલ પરત કર્યો તેના. હવે 6ઠી તારીખનો વ્યવહાર. 6ઠી તારીખના વ્યવહારમાં સુમૂલ કરતાં ઉલટું. સુમૂલને આપણે માલ વેચ્યો હતો, જ્યારે 6ઠી તારીખે રાજશ્રી પાસેથી માલ ખરીદીએ છીએ. રકમ તમારી ટેક્સ્ટ બુકની સામે રાખજો. તો રાજશ્રી પાસેથી કેટલાનો માલ બેટા રાજશ્રીને આપણે કેટલાનો માલ વેચ્યો? 12,000નો. કેવી રીતે વેચ્યો? રાજશ્રીને માલ વેચ્યો કેવી રીતે વેચ્યો?
12,000નો માલ 10% વેપારી વટાવે, એટલે 12,000 રૂપિયાનો માલ 10% વેપારી વટાવે એટલે 1200 બાદ કરો એટલે રાજશ્રીને આપણે 10,800નો માલ વેચ્યો. રાજશ્રીને કેટલાનો માલ વેચ્યો? 10,800નો. મૂળ કિંમત માલની 12,000, વેપારી વટાવ 10% બાદ કરતા 1200. હવે એ 10,800નો માલ જે વેચ્યો, ધંધામાંથી માલ જાય છે એટલે વેચાણ ખાતે જમા. વેચાણ ખાતે જમા, બરાબર. 12,000 ઓછા 1200, 10,800. એ પૈકી આપણે એને 50%નું પેમેન્ટ કરીએ છીએ. અડધી રકમ એને ચેક દ્વારા ચૂકવીએ છીએ. ધેટ મીન્સ કે રાજશ્રી પાસેથી આપણને હજુ કેટલા લેવાના થાય? રાજશ્રી આપણને, જો બરાબર ધ્યાનથી સમજો કે કુલ 12,000નો માલ આપણે 10% વેપારી વટાવ બાદ કરીને 12,000માંથી 1200 બાદ કરી અને 10,800નો માલ આપણે રાજશ્રીને વેચ્યો. હવે રાજશ્રી પાસેથી કુલ લેવાના થાય 10,800, બટ એમાંથી એ અડધી રકમનો ચેક આપે છે. મીન્સ કે હજુ રાજશ્રી પાસે કેટલા લેવાના થાય? 10,800ના અડધા. 10,800ના અડધા 1/2 50%, એટલે રાજશ્રી પાસેથી લેણા થાય 10,800ના 50%, 5,400. અને રાજશ્રી આપણને જે અડધું પેમેન્ટ કરે છે 5,400, બાકીનું અડધું 5,400 જે પેમેન્ટ કરે છે એના ઉપર અહીંયા આપણે વેચનાર છીએ. એટલે રાજશ્રી 50% જે 5,400નું પેમેન્ટ કરે છે એના પર વી હેવ ટુ પે ડિસ્કાઉન્ટ 10%, એટલે 5,400ના 10%, 540 વટાવ બાદ કરી આપવો પડે, બરાબર. તો અલ્ટિમેટલી આપણે રાજશ્રી પાસેથી કેટલા લેવાના થયા? 10,800ના અડધા 5,400, એટલે રાજશ્રી ખાતે ઉધાર 10,800ના 50%, 5,400. ચેક કેટલાનો મળશે? 5,400 માઇનસ 540. ચેક કેટલાનો મળશે? 5,400 માઇનસ 540, એટલે કે 4,860નો ચેક મળશે. એ આપણે બેંકમાં ભરશું એટલે બેંક લેનાર થાય. તો બેંક ખાતે ઉધાર 5,400 માઇનસ 540, અને આપણે રાજશ્રીને કેટલો વટાવ આપી રહ્યા છીએ? 50%, જે 5,400નું પેમેન્ટ કર્યું એના 10%, 540. અલ્ટિમેટલી આખી આમનોન થશે રાજશ્રી ખાતે ઉધાર 10,800ના અડધા 5,400, બેંક ખાતે ઉધાર 5,400 માઇનસ 540, 4,860. આપેલ વટાવ ખાતે ઉધાર 540, અને કુલ આપણે કેટલાનો માલ વેચ્યો કહેવાય? 10,800. ઓકે, આ ગઈકાલે સમજાયું હતું. હવે નેક્સ્ટ હું પેજ સામે રાખું છું. નેક્સ્ટ પેજ માં દીકરા, હવે જે વ્યવહાર છે એ 8મી તારીખનો વ્યવહાર છે. 8મી તારીખના વ્યવહારમાં સમજો, હું રકમ નથી લેતો, ટેક્સ્ટ બુકમાં રકમ સામે રાખજો અને આખી PDF લખી લેજો, અને નોટ્સમાં ઓલરેડી લખેલી છે. સ્ક્રીન ઉપર કદાચ બ્લર થાય અને સરખું ના દેખાય તો ચિંતા નહીં કરતા, આપણે નોટ્સમાં ઓલરેડી લખેલું છે. સ્ક્રીન ઉપર એક આધાર તરીકે રાખીએ છીએ. બહુ સરસ રીતે સમજાઈ જશે. હવે જો મારા દીકરા, મહેન્દ્રને 8મી તારીખ, મહેન્દ્રને 8મી તારીખનો વ્યવહાર, બરાબર, આટલું દેખાશે. મહેન્દ્રને આપણે કેટલા રૂપિયાનો માલ વેચ્યો? 15,000નો. કેવી રીતે વેચ્યો? 10% વેપારી વટાવ અને 10% રોકડ વટાવ, બટ રોકડેથી વેચ્યું. ઉપર જે રાજશ્રીનો વ્યવહાર હતો એ રાજશ્રીને આપણે જે માલ વેચ્યો તો 12,000નો 10% વેપારી વટાવ અને 10% રોકડ વટાવે
તો એમાં એ અડધા આપે છે ને અડધા બાકી રાખે છે, એટલે એ આંશિક રોકડ અને આંશિક ઉધાર વ્યવહાર હતો. બટ અહીંયા મહેન્દ્રને આપણે જે 15,000નો માલ વેચીએ છીએ તો એ 15,000 10% વેપારી વટાવ અને 10% રોકડ વટાવે વેચો અને એ નાણાં રોકડા ચૂકવે છે. દેટ મીન્સ કે આખો વ્યવહાર કેવો થઈ ગયો? કેશ ટ્રાન્ઝેક્શન, રોકડ વ્યવહાર, કેશ ટ્રાન્ઝેક્શન. તો 15,000 રૂપિયાનો માલ વેચ્યો, એના ઉપર આપણે પહેલાં તો 10% વેપારી વટાવ બાદ કરી દઈએ, એટલે 15,000ના 10% તમે ગણો એટલે કેટલા થાય બેટા? 1,500. એટલે 15,000માંથી પહેલાં તો 1,500 બાદ કરો એટલે આપણે 13,500, અને એણે પૂરેપૂરું પેમેન્ટ કરી દીધું એટલે માથે આપણે 13,500ના 10% એટલે કે 1,350 રોકડ વટાવ બી આપશું. અલ્ટિમેટલી ધંધામાં રોકડ કેટલી આવશે? 15,000નો માલ વેચ્યો, 10% વેપારી વટાવે એટલે 1,500 બાદ કર્યા એટલે 13,500. 13,500 ઉપર રોકડા આપે છે એટલે 10% વટાવ, રોકડ વટાવ બી આપવો પડશે એટલે 1,350 રોકડ વટાવ બાદ કર્યો તો ધંધામાં રોકડ કેટલી આવશે માં દીકરા? 15,000 માઇનસ 1,500 એટલે 13,500, એના 10% રોકડ વટાવ 1,350 એટલે રોકડા આવશે કેટલા? રોકડા આવશે કેટલા બેટા? 15,000 માઇનસ 1,500 બરાબર 13,500 માઇનસ 1,350 બરાબર 12,150. કેટલો વટાવ આપ્યો? વેપારી વટાવની તો નોંધ ન થાય, પણ રોકડ વટાવ કેટલો આપ્યો? 13,500ના 10% લેખે 1,350. એટલે આપેલ વટાવ ખાતે ઉધાર, આપેલ વટાવ ખાતે ઉધાર કેટલા? 1,350. અને વેચાણ ખાતે, ધંધામાંથી માલ જાય છે એટલે વેચાણ ખાતે જમા કેટલા લખશું? 13,500. કેવી રીતે? 15,000નો માલ માઇનસ વેપારી વટાવ. હવે સમજાઈ જવું છે. ક્લિયર? તો વેપારી વટાવ બાદ કરી અને નેટ રકમ 13,500 વેચાણ ખાતે જમા. ક્લિયર બેટા? એટલે શું થયું? રોકડા કેટલા આવ્યા? 15,000માંથી પહેલાં તો 10% વેપારી વટાવ બાદ કર્યો એટલે આપણે 13,500નો માલ વેચ્યો. કેવી રીતે વેચ્યો? 10% રોકડ વટાવે અને મહેન્દ્ર આપણને પૂરેપૂરા રોકડા આપી દેશે એટલે 13,500ના 10% એને આપણે રોકડ વટાવ આપશું એટલે રોકડ મળશે 12,150. વટાવ કેટલો આપ્યો? 13,500ના 10% એટલે આપેલ વટાવ ખાતે ઉધાર. અહીંયા તમારે સ્ક્રીન ઉપર જે દેખાય છે એમાં વટાવ ઉધાર હોય તો આપેલ વટાવ લખજો, જમા હોય ને તો મળેલ વટાવ લખજો. હું બોલું છું એ પ્રમાણે. તો આપેલ વટાવ ખાતે ઉધાર 1,350 અને ધંધામાંથી માલ ગયો એટલે કે વેચાણ ખાતે જમા કુલ 15,000નો માલ વેપારી વટાવ બાદ કરતા 13,500. ક્લિયર? ઓકે. નેક્સ્ટ 10મી તારીખનો વ્યવહાર. નેક્સ્ટ 10મી તારીખનો વ્યવહાર. ઘર વપરાશ માટે 300નો માલ તથા 200 રૂપિયા રોકડા લઈ ગયા. ઘર વપરાશ માટે રૂપિયા 300નો માલ અને 200 રૂપિયા રોકડા લઈ ગયા. એટલે અહીંયા ધંધાનો માલિક ધંધામાંથી 300 રૂપિયાનો માલ લઈ જાય છે. ધંધાનો માલિક ધંધામાંથી રૂપિયા 300નો માલ લઈ જાય છે અને 200 રૂપિયા રોકડા લઈ જાય છે. એટલે ધંધાનો માલિક ધંધામાંથી માલ, મિલકત કે રોકડ લઈ જાય તો એના ઉપાડ ખાતે લખાય. એટલે ઉપાડ ખાતે કુલ રકમ કેટલી લખાશે? 300 રૂપિયાનો માલ વત્તા 200 રૂપિયા રોકડા. એટલે કુલ ઉપાડ એનો કેટલો? 300નો માલ વત્તા 200 રોકડા એટલે 500. જે પૈકી માલ લઈ ગયો તો અન્ય રીતે ગયેલ માલ એ ખરીદ ખાતે જમા થાય. એટલે ખરીદ ખાતે જમા માલનો ઉપાડ 300 અને 200 રૂપિયા રોકડા લઈ ગયો એટલે ધંધામાંથી રોકડ જાય છે એટલે રોકડ ખાતે જમા. સિમ્પલ. ધંધાના માલિકે 300 રૂપિયાનો માલ ઉપાડ્યો અને 200 રૂપિયા રોકડા ઉપાડ્યા એટલે કુલ કેટલી રકમ ઉપાડી? 500. એટલે ઉપાડ ખાતે ઉધાર 500. એમાંથી માલનો ઉપાડ 300 એ ખરીદ ખાતે જમા અને રોકડ જાય છે એટલે 200 રૂપિયા રોકડા એ રોકડ ખાતે જમા.
બાબત છે હું બોલતો નથી, કેમ કે બાબત જેમાં આપણે વ્યવહાર લખવાનો છે. ત્યારબાદ 11મી તારીખનો નાનકડો વ્યવહાર છે, માલના પેકિંગ માટે પ્લાસ્ટિક બેગની ખરીદી. હા, માલના પેકિંગ માટે પ્લાસ્ટિક બેગ ખરીદી કેટલા રૂપિયાની? 200. તો એ પેકિંગ ખર્ચ ખાતે, કેમ કે પેકિંગ માટે ખરીદેલી હતી, એટલે પેકિંગ ખર્ચ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. પગાર અને મજૂરીના 2000 ચેકથી ચૂકવ્યા. પગાર એ ધંધાનો ખર્ચ છે, એટલે પગાર અને મજૂરી ખર્ચ ખાતે ઉધાર. પગાર અને મજૂરી ખર્ચ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. પગાર અને મજૂરી શું છે બેટા? ધંધાનો ખર્ચ છે, એટલે પગાર અને મજૂરી ખર્ચ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. સમજે બેટા? આ સાદા સીધા વ્યવહારો છે. પેકિંગ ખર્ચ પ્લાસ્ટિક બેગ ખરીદી, પેકિંગ ખર્ચ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. પગાર મજૂરીના જે કંઈ ચૂકવ્યા એ પગાર મજૂરી ધંધાનો ખર્ચ છે, એટલે પગાર મજૂરી ખર્ચ ખાતે ઉધાર, અને રોકડા ચૂકવ્યા એટલે રોકડ ખાતે અથવા ચેકથી ચૂકવ્યા તો બેંક ખાતે. બે રીતે યાદ રાખજો. રોકડા ચૂકવ્યા હોય તો રોકડ ખાતે જમા, ચેકથી ચૂકવ્યા હોય તો બેંક ખાતે જમા. ક્લિયર? હવે બેટા, રાજશ્રી પાસે બાકી લેણા પૈકી 13મી તારીખનો વ્યવહાર. રાજશ્રી પાસે બાકી લેણા પૈકી 300 રૂપિયાની ઘાલખાત પડી. રાજશ્રી પાસે બાકી લેણા પૈકી કેટલી ઘાલખાત પડી? 300 રૂપિયા. એટલે ઘાલખાત એ ધંધાનો ખર્ચ છે, એટલે ઘાલખાત ખાતે ઉધાર 300. ઘાલખાત ખાતે ઉધાર 300 અને રાજશ્રીને એ રકમ આપણે જમા આપી દઈશું. શા માટે? કેમ કે હવે એ રકમ ભવિષ્યમાં મળવાની નથી. એટલે ઘાલખાત ખાતે ઉધાર 300 તે રાજશ્રી ખાતે જમા 300. રાજશ્રી પાસે લેણા પૈકી કેટલી ઘાલખાત પડી? 300. તો ઘાલખાત એ ધંધાનો ખર્ચ અથવા તો નુકસાન છે, એટલે ઘાલખાત ખાતે ઉધાર અને રાજશ્રીના ખાતે એટલી રકમ માંડી વળી. એની આમનું શું લખાય? ઘાલખાત ખાતે ઉધાર તે રાજશ્રી ખાતે જમા. બાબત છે, રાજશ્રી પાસે બાકી લેણા પૈકી 300 રૂપિયાની ઘાલખાત પડી તેના. ક્લિયર? પછી તમને 14મી તારીખનો વ્યવહાર આપેલો છે. 14મી તારીખનો વ્યવહાર આપેલો છે કે ધંધામાં વધુ નાણાંની જરૂર હોવાથી એક્સિસ બેંકમાંથી 25,000 રૂપિયાની 12% વ્યાજની લોન લીધી. આપણે એક્સિસ બેંક પાસેથી લોન લીધી, રાઈટ? એક્સિસ બેંક પાસેથી લોન લીધી એટલે સપોઝ કે બેંકે આપણને 25,000નો ચેક આપ્યો. લોન પેટે બેંકે આપણને 25,000નો ચેક આપ્યો, એટલે બેંક ખાતે ઉધાર. બેંક ખાતે ઉધાર તે એક્સિસ બેંકની લોન ખાતે જમા. બેંક ખાતે ઉધાર. રોકડા આપ્યા હોય તો રોકડ ખાતે ઉધાર. તમે રોકડ ખાતે લખી શકો, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. તમે એમ પણ લખી શકો કે દાખલા તરીકે આપણને કંઈ સ્પેસિફાઈ નથી કર્યું કે એક્સિસ બેંકે લોન તરીકે આપણને ચેક આપ્યો કે રોકડા આપ્યા, તો યુ કેન રાઇટ કે રોકડ ખાતે ઉધાર તે એક્સિસ બેંકની લોન ખાતે જમા, અથવા તો બેંક ખાતે ઉધાર. સામાન્ય રીતે બેંક લોન તરીકે ચેક આપતી હોય છે, એટલે બેંક ખાતે ઉધાર તે એક્સિસ બેંકની 12%ની લોન ખાતે જમા. રોકડ ખાતે ઉધાર લખો તોય ચાલે. તો બેંકમાંથી લોન લીધી એટલે ધંધામાં રોકડ અથવા તો ચેક આવે છે, એટલે રોકડ બેંક ખાતે ઉધાર અને એક્સિસ બેંક લોન આપનાર છે, એટલે એક્સિસ બેંકની લોન ખાતે જમા. ક્લિયર? નેક્સ્ટ 15મી તારીખ. 15મી તારીખનો જે વ્યવહાર છે મારા દીકરા, એમાં આગમાં 2000 રૂપિયાનો માલ નાશ પામ્યો. કેટલાનો માલ? 2000. ધંધામાંથી માલ ગયો. કેટલાનો માલ ગયો? 2000. એટલે અન્ય રીતે ગયેલ માલ આપણે ખરીદ ખાતે જમા કરીએ. હવે એ પૈકી ટૂંકમાં માલ કેટલાનો નાશ પામ્યો? 2000નો. પણ એ પૈકી વીમા કંપની આપણને કેટલા આપશે? 1500.
એટલે 1500 રૂપિયા કોની પાસેથી લેવાના થયા? વીમા કંપની પાસે. અને જે માલ બળી ગયો એના ભંગારમાં આપણે વેચી નાખ્યો. જે માલ બળી ગયો એ આપણે સપોઝ ભંગારમાં વેચી નાખ્યો તો 200 રૂપિયા ઉપજ્યા. એટલે ધંધામાંથી કુલ માલ કેટલાનો બળી ગયો? 2000નો. બટ માલ આગથી કેટલા રૂપિયાનો માલ નાશ પામ્યો બેટા? આગથી કેટલા રૂપિયાનો માલ નાશ પામ્યો? 2000નો. પણ નુકસાન 2000 નથી થતું. શા માટે? કેમ કે એમાંથી 1500 રૂપિયા તો આપણને વીમા કંપની આપશે. એટલે વીમા કંપની પાસેથી આપણે કેટલા લેવાના થયા? 1500. એટલે વીમા કંપની ખાતે ઉધાર 1500. વીમા કંપની ખાતે ઉધાર કેટલા થાય? 1500. વીમા કંપની ખાતે ઉધાર કેટલા થાય? 1500. અને એ જે બળી ગયેલો માલ હતો એના ભંગારના આપણે 200 રૂપિયા ઉપજ્યા. તો 200 રૂપિયા તો આવ્યા. એટલે રોકડ ખાતે ઉધાર કેટલા થાય? 200. એટલે કુલ 2000નો માલ બળી ગયો મારા દીકરા. એમાંથી 1500 રૂપિયા વીમા કંપની પાસેથી લેવાના થયા અને 200 તો રોકડા આવી ગયા. એટલે વીમા કંપની ખાતે ઉધાર 1500, રોકડ ખાતે ઉધાર 200. હવે કુલ કેટલાનો માલ બળી ગયો? તો 2000નો. એમાંના 1500 વીમા કંપની આપશે, 200 રૂપિયા રોકડા આવી ગયા. તો ખરેખર નુકસાન કેટલું થયું? માત્ર 300 રૂપિયાનું. નુકસાન કેટલું થયું બેટા? 300 રૂપિયાનું. એટલે એ નુકસાન થયું. તો આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર. આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર. કુલ 2000નો માલ માઇનસ 1500 વીમા કંપની આપ્યા, માઇનસ 200 રોકડા ઉપજ્યા, 300 રૂપિયાનું નુકસાન થયું. તો આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર 300 વીમા કંપની પાસેથી લેવાના, 1500 વીમા કંપની ખાતે ઉધાર, રોકડા આવ્યા, રોકડ ખાતે ઉધાર 300. તે ધંધામાંથી અન્ય રીતે ગયેલ માલ એટલે કે ખરીદ ખાતે જમા 2000 બાબત જેમાં વ્યવહાર. ત્યારબાદ પુત્ર 16મી તારીખ પુત્રના જિંદગીના વીમાના પ્રીમિયમના 450. જો પુત્રના જિંદગીના વીમાનું પ્રીમિયમ એ ધંધાના માલિકનો અંગત ખર્ચ છે. એટલે જે પુત્રના જિંદગીના વીમાનું પ્રીમિયમ ચૂક્યું 450 એ ઉપાડ ખાતે લખાય. જ્યારે આગનું વીમા પ્રીમિયમ એ ધંધાનો ખર્ચ છે એટલે આગના વીમા પ્રીમિયમ ખાતે ઉધાર રહે. પુત્રના જિંદગીના વીમાનું પ્રીમિયમ એ ધંધાના માલિકનો અંગત ખર્ચ છે એટલે ઉપાડ ખાતે ઉધાર 450, આગના વીમા પ્રીમિયમ ખાતે ઉધાર 550 અને બંને રકમ ચેકથી ચૂકવી એટલે બેંક ખાતે જમા 1000. જોઈ લો, ઉપાડ ખાતે ઉધાર અંગત ખર્ચ. શું કામ? કેમ કે પુત્રનું જીવન વીમા પ્રીમિયમ છે. આગના વીમા પ્રીમિયમ ખાતે ઉધાર કેમ કે એ ધંધાનું ખર્ચ છે. કુલ રકમ 450 વત્તા 550 ચેક દ્વારા ચૂકવી એટલે બેંક ખાતે જમા, બેંક આપનાર છે. ફરીથી પુત્રના જીવન વીમાનું પ્રીમિયમ હતું અંગત ખર્ચ છે, ઉપાડ ખાતે ઉધાર. આગનું વીમા પ્રીમિયમ ધંધાનું ખર્ચ છે, આગના વીમા પ્રીમિયમ ખાતે ઉધાર. કુલ રકમ ચેક દ્વારા ચૂકવી બેંક આપનાર છે એટલે બેંક ખાતે જમા. પછી 18મી તારીખનો વ્યવહાર છે કે નિરમા કંપનીએ 30 નંગ સાબુની ગોટી નમૂના તરીકે મફત આપી. હવે આટલું જ આપ્યું હોત તો એ બિન આર્થિક વ્યવહાર છે. હવે આ સાબુની ગોટી આપણે 250માં વેચી નાખી. એકચ્યુઅલી કંપની આપણને મફત નમૂના તરીકે આપી હતી, આપણે કેટલામાં વેચી નાખી? 250માં. એટલે ધંધામાં રોકડ આવે છે. રોકડ ખાતે ઉધાર, વેચાણ ખાતે જમા. રોકડ ખાતે ઉધાર, વેચાણ ખાતે જમા. બહુ સિમ્પલ છે બેટા. આપણે 250 રૂપિયામાં એ ગોટીઓ વેચી નાખી એટલે રોકડ ખાતે ઉધાર અને વેચી નાખી એટલે વેચાણ ખાતે જમા. રોકડ આવે છે, માલ જાય છે, રોકડ ખાતે ઉધાર, વેચાણ ખાતે જમા. રાજશ્રી પાસેથી ઘાલખાત પરતના 100 મળ્યા. બરાબર. અગાઉ આપણે રાજશ્રી પાસેથી કેટલા રૂપિયાનો માલ ખરીદેલો હતો? અગાઉ ઘાલખાત કેટલી પડી હતી? દીકરા, અગાઉ ઘાલખાત કેટલી પડી હતી? 300. એ પૈકી અગાઉ આ કેટલામાં નંબરનો વ્યવહાર છે? 20મી તારીખનો.
રાજેશ્રી પાસેથી ઘાલખાત પરત ના મળ્યા. જ્યારે ઘાલખાત પડી ત્યારે આપણે શું કર્યું? ઘાલખાતે ધંધાનું નુકસાન છે એટલે ઘાલખાત ખાતે ઉધાર ને રાજેશ્રી ખાતે જમા કર્યા હતા. હવે રાજેશ્રી બેનને એમ થયું કે ભાઈ પૈસા છે તો 100 રૂપિયા આપ્યા, એટલે ધંધામાં રોકડ આવે છે, રોકડ ખાતે ઉધાર અને ઘાલખાત પરત. અગાઉ માંડી વળેલું નુકસાન પરત આવ્યું એટલે ધંધાની આવક છે. તો રોકડ ખાતે ઉધાર તે ઘાલખાત પરત ખાતે જમા. રોકડ ખાતે ઉધાર તે ઘાલખાત પરત ખાતે જમા. 25મી તારીખનો વ્યવહાર બહુ સિમ્પલ છે. બેંકે લોન પર કેટલા રૂપિયાનું વ્યાજ વસૂલ કર્યું? 250. બેંકે લોન પર કેટલા રૂપિયાનું વ્યાજ વસૂલ કર્યું? 250. એક્સિસ બેંકની લોન પર 250 બેંકે વ્યાજનું વસૂલ કર્યું. એમાં ગણતરી લખવાની જરૂર નથી, અહીંયા ઓલરેડી 250 આપેલા છે, પણ ક્યારેક એવી રીતે લખે કે 1 માસનું વ્યાજ વસૂલ કર્યું, તો આ રીતે ગણતરી લખવી પડે. તો લોન વ્યાજ એ આપણા માટે ખર્ચ છે, કેમ કે આપણે લોન લીધી તો વ્યાજ ચૂકવવું પડે ને. તો બેંકને 1 મહિનાનું વ્યાજ કેટલું ચૂકવવાનું થયું? 250. એ આપણા માટે ખર્ચ છે. લોનના વ્યાજ ખાતે ઉધાર, લોનના વ્યાજ ખાતે ઉધાર અને એક્સિસ બેંક ખાતે જમા. બેંકે આપણું વ્યાજ 1 મહિનાનું વ્યાજ વસૂલ કર્યું. તો લોન પર વ્યાજ એ આપણા માટે ખર્ચ છે. એટલે શું આમનોન થાય બેટા? લોનના વ્યાજ ખાતે ઉધાર તે એક્સિસ બેંક ખાતે જમા. હવે બહુ સિમ્પલ બે આમનોન છે. અંગત મકાન ધોળાવવાનો ખર્ચ અને દુકાન ધોળાવવાનો ખર્ચ 1000 થયો. અંગત મકાન ધોળવાનો એટલે રંગરોગાન કરવાનું. અંગત મકાનનું રંગરોગાન કર્યું એનો 2000નો ખર્ચ થયો અને દુકાનનું રંગરોગાન કર્યું એનો 1000નો ખર્ચ થયો. એટલે કુલ 3000 રૂપિયાનો જે ખર્ચ કર્યો એમાં 2000નો ખર્ચ અંગત મકાનનો હતો એટલે ઉપાડ ખાતે ઉધાર, અને દુકાન માટેનો હતો એ દુકાન ખર્ચ ખાતે ઉધાર. અંગત મકાનનો જે ખર્ચ હતો એ ઉપાડ ખાતે ઉધાર અને દુકાન માટેનો જે ખર્ચ હતો એ દુકાન ખર્ચ ખાતે ઉધાર. કુલ 3000 ચૂકવા એટલે ધંધામાંથી રોકડ જાય એટલે રોકડ ખાતે જમા. ક્લિયર બેટા? આ સમજાય છે મારા દીકરા? અને છેલ્લે ઇન્ટરનેટ જોડાણની ડિપોઝિટ 2000 ચેકથી ભરી. એટલે ઇન્ટરનેટ જોડાણની ડિપોઝિટ ખાતે ઉધાર ચેકથી ભરી, બેંક આપનાર છે, બેંક ખાતે જમા. ઓકે બેટા? આખો દાખલો બરાબર ધ્યાનથી સાંભળજો. આજે ગઈકાલે થોડા પ્રોબ્લેમ હતા નેટના, બટ આજે મેં બહુ સ્ક્રોલિંગ નથી કર્યું, એટલે તમે આટલું આખુંમાં દીકરા આ રકમ અને આ 3 પેજ અહીંયા સુધી લખી લેજો મારા દીકરા. અને એ સામે લખેલું હોય એને સાંભળવાનો, સમજવાનો પ્રયત્ન કરજો. બીજી કોઈ મુશ્કેલી હોય તો કોલ કરજો. ઓકે? ટેક કેર મારા દીકરા. જય શ્રી કૃષ્ણ.